જામનગરમાં ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, બસ પલટી જતા એકનું મોત, 20 ને ઈજા. જામનગર નજીક ચેલાચંગા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ. બપોરે પૂરપટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી. બસની ગતિ એટલી વધારે હતી કે બોલેરો પલટી મારી ગઈ હતી, તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરિયા ગામના જસ્મીન તાળાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર 20 ને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ શામળાજીના મેરાવાડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો. અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડની સાઈડમાં ખાબકી હતી, જેથી બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સુરતના કામરેજમાં કાર નહેરમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ. સુરતના કામરેજ તાલુકામાં નહેરમાં કાર ખાબકી હતી. વલધાન ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કાર ચાલક પોતાની જાતે બહાર નીકળી શક્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન બોલાવીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે મચાવ્યું તાંડવ. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે તાંડવ મચાવ્યું. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય અને દક્ષિણ ગુજરાત, આગથી દોડધામ મચી ગઈ. સૌથી પહેલા વડોદરાના દ્રશ્યો જોઈ લો. વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડી પાસે કપુરાઈ 4 રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સહિત ભંગારના ગોડાઉનમાંથી વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. 20 થી વધુ ફાયર ફાઈટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો ડરી ગયા હતા. ધુમાડાના ગોટેગોટાથી આકાશ ભરાયું હતું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા, જેથી લોકોનો જમાવડો થઈ ગયો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને ભંગારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. તો વડોદરાના જ વાઘોડિયામાં માળોદર રોડ પર વૃક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વૃક્ષમાં કોઈ કારણસર આગ લાગવાની ઘટના બનતા લીલુંછમ વૃક્ષ ભડકે બળ્યું. વડના પોલાણમાંથી આગની જ્વાળાઓ ઊંચે ઉઠી હતી. વૃક્ષમાં લાગેલી અચાનક આગે વાહન ચાલકોને ભયભીત કર્યા હતા. ખાનગી કંપનીના ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોની અવરજવર બંધ કરાવી હતી. ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો છે જામ ખંભાળિયાના. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના જેવી દેવળિયા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ લપેટાયેલી જોવા મળી. ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ થોડીવારમાં ટ્રકમાં ઘાસચારો પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. મહામુસીબતે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.